નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. ગણતરીના દિવસો બાકી છે હવે બજેટ જાહેરાતને. એ પહેલાં જે રીતે ગ્લોબલ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છીએ, એની સાથે સાથે માર્કેટ અત્યારે આપણને જે સંકેતો બતાવી રહ્યા છે, જે લેવલ્સ બતાવી રહ્યો છે, અને સ્થાનિક રીતે જોવા જઈએ તો ક્વાર્ટરલી અર્નિંગ્સ એ કંપનીઓ જે છે એની પણ એક અસર બતાવી રહ્યા છે. પરંતુ આગળ હવે પોર્ટફોલિયો બજેટ પહેલાં કઈ રીતે તૈયાર કરવું જોઈએ, કયા સેક્ટર્સની સારી કંપનીઓ સ્ટોક્સમાં એક રોકાણની તક છે, આપણે એક્સપર્ટ્સ પાસેથી આજે જાણીશું બજેટ ટોપ પિક્સમાં. અને ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પુજારા, તેજી મંતીના જતીન ગેડિયા અને સાથે જ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત. વિરાટ, જતીન અને રાકેશજી, આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને વિરાટ, એક શરૂઆત કરીએ બજારના વ્યૂ સાથે. જે રીતે માર્કેટનું ઓવરઓલ અગર આ વીકની આપણે વાત કરીએ તો જે રીતના એક નિફ્ટી બેંકનું એક પરફોર્મન્સ, અને આ સપ્તાહ માટે ખાસ કરીને વિરાટ જે મહત્વનું જે રહ્યું છે એ ગ્લોબલ ને જીઓપોલિટિકલ અપડેટ્સ જે માર્કેટ માટે આવી છે એ પણ વધારે બનતી દેખાડી રહી છે. પરંતુ જ્યારે આવનારા સમય માટે એક ચર્ચા કરી રહ્યા છીએ, ઇન્ડેક્સને કઈ રીતે જોઈ રહ્યા છો આપ અને સ્ટ્રેટેજી કઈ રીતે રાખવી જોઈએ? સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતે અત્યારે આપણે માર્કેટને જોઈએ તો એક સારું કરેક્શન આપણને બધું જોવા મળ્યું છે. આજ વીક સ્પેસિફિક વાત કરીએ તો 2%ની આસપાસનો કરેક્શન આપણને આ વીકમાં આવતું જોવા મળ્યું છે. 25,500ની આસપાસના લેવલ્સ હતા જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે એમ હતા, જેનું બ્રેકડાઉન આપણને રિસેન્ટલી જોવા મળ્યું છે. ત્યારબાદ આપણે નીચેમાં 24,900 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક અત્યારના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને જાળવી રાખવામાં પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ જો અહીંયાથી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બ્રીચ થાય છે, જે અત્યારે આપણને પ્લેસ નથી જોવા મળી રહી છે 25,150ની આસપાસના લેવલ પાસે, તો પ્રોબેબલી અહીંયાથી ઘટાડો તમને એક્સટેન્ડ થતો જોવા મળી શકે. નીચેની સાઈડ પર ઇમિડિયેટ સપોર્ટ તમને 25,000ના લેવલ્સ પાસે આવતો જોવા મળે. પરંતુ જો અહીંયાથી 25,000ના લેવલ બ્રીચ થાય છે તો 24,800 સુધીના લેવલ્સ પણ લોઅર એન્ડ પર આપણને ઓપન થતા જોવા મળી શકે છે. સાથે સાથે અગર આપણે ઇન્ડિકેટર ફ્રન્ટ પર જોઈએ તો ઘણા ખરાબ ઇન્ડિકેશન્સ આપણને કહી શકીએ કે શોર્ટ ટર્મ મોમેન્ટમ અહીંયાથી નેગેટિવ થતી જોવા મળી છે. 21 દિવસની મૂવિંગ એવરેજે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નેગેટિવ ક્રોસઓવર આપ્યું છે. અને સાથે સાથે આપણી RSI જે છે એ પણ આપણને ઓવરસોલ્ડ ટેરિટરીમાં એન્ટર થતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ લોસ થતું જોવા મળ્યું છે, નેગેટિવિટી અહીંયાથી વધતી જોવા મળી રહી છે. તો પ્રોબેબલી નીચેમાં તમને 25,000 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. પરંતુ જો એ લેવલ બ્રીચ થાય છે તો અહીંયાથી આપણને ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળી શકે. તો ઓવરઓલ એક ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક સાથે તમે નિફ્ટી પર કામકાજ કરીને ચાલી શકો છો. ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક એક નિફ્ટી પર બનતું જોઈ રહ્યા છે. રાકેશજી, એક વ્યૂ બજાર માટે લઈએ. જે રીતના આપણે માર્કેટનું એક સેટઅપ અત્યારે જોઈ રહ્યા છે, તો ઇન્ડેક્સ આગળ જતાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને શું સ્ટ્રેટેજી હવે ધ્યાનમાં રાખવી જોઈએ અહીંયા? આજે સવારના પણ આપણે ડિસ્કસ કર્યું છે. પરમ દિવસનો લો છે એ મારા હિસાબે બહુ ક્રુશિયલ છે. 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 25,163ની આજુબાજુ છે. દેટ ઇઝ ઓલ્સો ક્રુશિયલ. જો એની નીચે જાય અને જો પરમ દિવસનો લો તોડે તો આપણને ઘણા નીચેના લેવલ જોવા મળી શકે છે. કારણ કે ત્યાં એક જો ઈ થાય તો એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન કમ્પ્લીટ થાય છે. અને ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન કમ્પ્લીટ થાય તો એનો લગભગ 1000 પોઈન્ટ નીચે જવાની જગ્યા ખુલી જાય છે. એટલે હોપ એન્ડ પ્રે કે 200 ડે મૂવિંગ એવરેજ ડિફેન્ડ થાય અને પરમ દિવસનો જે લો છે એ તૂટે નહીં. જો તૂટે તો હજી સારો એવો ઘટાડો આવી શકે છે. કારણ કે જેવી રીતે હમણાં ભાઈએ કહ્યું એ પ્રમાણે મોમેન્ટમ એબ્સોલ્યુટલી લોસ થઈ ગયું છે ડેલી ચાર્ટ ઉપર. વીકલી અને મંથલી હજી સ્ટ્રેન્થ દેખાડે છે, એમાં ટ્રેન્ડ પોઝિટિવ છે હજી અને મોમેન્ટમ પણ પોઝિટિવ છે. પણ ડેલીમાં ડેફિનેટલી બ્રેકડાઉન થયું છે. તો અહીંયા મને લાગે છે કોન્સોલિડેટ થાય. અને મારો અપ્રોચ હવે એવું છે કે સ્ટોક સ્પેસિફિક રહીએ, આપણે સેક્ટર સ્પેસિફિક રહીએ તો બેટર રહેશે. કારણ કે નિફ્ટીમાં મલ્ટિપલ સેક્ટર્સ છે અને મલ્ટિપલ સેક્ટર્સ ડિફરન્ટ ટ્રેન્ડ અને મોમેન્ટમ દેખાડી રહ્યા છે. લાઈક ફોર એક્ઝામ્પલ FMCG નેગેટિવ મોમેન્ટમ જ દેખાડી રહ્યું છે, મીડિયા નેગેટિવ મોમેન્ટમ દેખાડી રહ્યું છે, IT ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, મેટલ બેટર છે, PSU બેંક બેટર છે. તો મને લાગે છે કે સેક્ટર સ્પેસિફિક અને એમાં સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવું જોઈએ. સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ હોવો જોઈએ ને. સ્ટોક્સ પર જ આજે આપણે એક રેકમેન્ડેશન્સ પણ જાણીશું. પરંતુ એ પહેલાં જતીન, બજાર માટે આપની પાસેથી પણ ચર્ચા કરી લઈએ કઈ રીતે ઇન્ડેક્સને માર્કેટમાં અત્યારે જે કોઈ પણ સંકેતો છે, કારણ કે મહત્વનું એટલા માટે રહેશે કે હવે નેક્સ્ટ વીક રાધર એક સન્ડે બજેટ અનાઉન્સમેન્ટ આપણે જોશું અને એ પહેલાં માર્કેટની ચાલ ત્યારબાદ પણ ઘણું મહત્વનું રહેશે. પરંતુ હવે ઇન્ડેક્સને આપ ક્યાં જોઈ રહ્યા છો જતીન? ગુડ આફ્ટરનૂન એવરીવન. તો અમારું જે તેજીમંદી રિસર્ચ ટીમનો વ્યૂ છે કે યસ, માર્કેટનું સ્ટ્રક્ચર તો નેગેટિવ છે. હવે ધી નેક્સ્ટ ક્રુશિયલ સપોર્ટ લેવલ ઓન ધી ડાઉનસાઇડ જે અમે એક્સપેક્ટ કરી રહ્યા છે નિફ્ટીમાં એ છે 24,800. અને ત્યારબાદ જે સૌથી ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ 20 મંથ મૂવિંગ એવરેજ, જેનો લેવલ છે અત્યારે 24,640. આ બે લેવલ્સ 24,800, 24,640
એની માટે ક્રુશિયલ છે કે પોસ્ટ 2020 જે પણ આપણે ઇન્ટરમીડિયેટ કરેક્શન જોયા છે નિફ્ટીમાં એ 20 મંથ મૂવિંગ એવરેજ પર આવીને ટર્મિનેટ થઈ ગયા છે. એટલે આગળ જતાં મને લાગે છે કે આ બે લેવલ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવાની રહેશે. 24,800, 24,640 20 મંથની એવરેજ પર આવીને બજાર રિવર્સલ કરશે એવું અમને અત્યારે લાગે છે. કરંટ લેવલથી તકરીબન 2 થી 2.5% ડાઉનસાઇડ પોસિબલ છે, પણ ત્યારબાદ મને લાગે છે કે એક ફ્રેશ લેગ ઓફ અપમૂવ કે એક ફ્રેશ રેલી ઓન ધી અપસાઇડ શરૂ થશે. એટલે ઇન ધ વેરી નિયર ટર્મ અપ ટુ ધી બજેટ ઓર 1 વીક આફ્ટર ધ બજેટ મને લાગે છે કે થોડુંક આપણને નેગેટિવ બાયસ સાથે ટ્રેડ જોવા મળે, પણ ત્યારબાદ મને લાગે છે કે મિડ ફેબ્રુઆરીથી માર્કેટમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જોઈએ. એટલે વ્યૂ થોડોક કોશિયસ છે. 24,800, 24,640 ક્રુશિયલ સપોર્ટ લેવલ ઓન ધી ડાઉનસાઇડ ધ્યાનમાં રાખવાના રહેશે. તો ઓવરઓલ આપણે ત્રણ એક્સપર્ટ સાથે ચર્ચા કરી કે હવે બજારને આગળ કઈ રીતે અને કયા લેવલ્સથી ધ્યાનમાં રાખવું જોઈએ. તો હવે સ્ટોક સ્પેસિફિક શરૂઆત પણ કરીએ. બજેટ ટોપ પિક્સ ખાસ કરીને વિરાટ આપની સાથે શરૂઆત કરીએ. કયું પેલું એવું સેક્ટર તમે જોઈ રહ્યા છો કે જ્યાંથી સારા એક સ્ટોક માટે એક તક બનતી જોઈ રહ્યા છે પોર્ટફોલિયો ક્રિએશન માટે? એ સ્ટોક રેકમેન્ડેશન અને સેક્ટર જાણીએ. મારા તરફથી છે સૌથી પહેલી રિકમેન્ડેશન છે કેપિટલ ગુડની કંપની છે એપીએલ અપોલો ટ્યુબ્સ. એપીએલ અપોલો ટ્યુબ્સ અગર આપણે જોઈએ તો એ આપણે ઇન્ડિયામાં સ્ટીલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની સૌથી મોટી કંપની કન્સિડર કરી શકાય, એક નામચીન કંપની છે. સાથે સાથે અગર આપણે ટેકનિકલ પેરામીટર્સ પર જોઈએ તો ઘણા સારા લેવલ્સ પર આપણને અત્યારે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. આપણે એક સારું કરેક્શન ઇન્ડિયન ઇક્વિટીઝમાં હમણાં રિસેન્ટલી આવતું જોવા મળ્યું, જેની સામે એક સારી સ્ટેબિલિટી આપણને અહીંયા બનતી જોવા મળી હતી. અને જેના પછી અત્યારના રિસેન્ટલી આપણને એનું બ્રેકઆઉટ પણ બધું જોવા મળ્યું છે. બ્રોડનિંગ પેટર્ન અહીંયાથી આપણને બધી જોવા મળી રહી છે. વીકલી પેરામીટર્સ પર જોઈએ તો જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસ પર કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. વીકલી પેરામીટર્સ પર આપણે જોઈ શકીએ છીએ કે 2000ની ઉપરના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ આપતું જોવા મળે તો અહીંયાથી આપણને મોમેન્ટમ પોઝિટિવ સાઇડની કન્ટિન્યુ થતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર 1850ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 2400 થી લઈને 2500 સુધીના લેવલ્સ છે જે તમને એપીએલ અપોલો ટ્યુબમાં ઓપન થતા જોવા મળી શકે. તો ઘણા બધા પેરામીટર્સ છે જે અત્યારે દર્શાવી રહ્યા છે કે પોઝિટિવિટી આપણને એપીએલ અપોલો ટ્યુબ પર કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તો મારી પહેલી પસંદગી એપીએલ અપોલો ટ્યુબ રહેશે. નીચેમાં 1850ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. ઉપરમાં પહેલો ટાર્ગેટ તમે 2400 આસપાસ રાખો અને 2400ની ઉપર જો સસ્ટેન કરે છે તો 2500 સુધીના લેવલ્સ તમને એપીએલ અપોલો ટ્યુબમાં વધતા જોવા મળી શકે છે. ઓકે, તો એપીએલ અપોલો ટ્યુબ વિરાટ તરફથી ફર્સ્ટ બજેટ પિક છે જ્યાં 1850નો સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની તરફ 2400-2500 બે ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. એટલે આ સ્ટોક અને એનું જે સેટઅપ છે એ પણ આપણે સમજ્યા રાખીએ છીએ. આપની પાસેથી હવે જાણીએ બજેટ ટોપ પિકમાં પહેલી પસંદગી ક્યાં રહેશે અને કઈ રીતે એનું સેટઅપ જોઈ રહ્યા છો કે આજે તમે એનું રેકમેન્ડેશન આપશો? બજેટમાં સરકાર પાસે વધારે કઈ ચોઈસ છે નહીં ઇન્સેન્ટિવ આપવા માટે, કારણ કે ફિસ્કલ ડેફિસિટ 4.4 થી 4.2 લઈ જવાની છે. ઓલરેડી કાફી કુછ ફ્રીબીઝ બાકી રહ્યા, એસટીટીનું કલેક્શન પણ ડાઉન છે, એટલે ફિસ્કલ સ્પેસ બહુ ઓછી છે. મારા હિસાબે જ્યાં ચોઈસ નથી એ લોકોને ત્યાં અલોકેશન વધારવું જ પડશે અને એ છે સેક્ટર ડિફેન્સ. કારણ કે જે હિસાબે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એમાં કોઈ પણ કન્ટ્રી આજે દુનિયામાં ડિફેન્સનું બજેટ ઘટાડી શકવાની કાં તો નહીં વધારી શકવાની પોઝિશનમાં નથી. તમારે ડિફેન્સનું બજેટ વધારવું જ પડશે, કારણ કે જે હિસાબે રેટોરિક ચાલી રહ્યું છે, માઇટ ઇઝ રાઇટ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર છે, તો તમારે તમારી માઇટ વધારવી જ પડશે અને એને કારણે ડિફેન્સમાં અલોકેશન વધારવું પડશે. એટલે મારી પહેલી ચોઈસ છે ડિફેન્સ, અને ડિફેન્સમાં અત્યારે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કાઉન્ટર છે બીઈએલ, ભારત ઇલેક્ટ્રોનિક. આજે 412નો ભાવ છે. મારા હિસાબે ભારત ઇલેક્ટ્રોનિક લઈ શકાય 412ના ભાવમાં. 380નો સ્ટોપ લોસ આવનારા સમયમાં મને એવું લાગે છે કે કમ્ફર્ટેબલી 450 અને સેકન્ડ ટાર્ગેટ 500ના લેવલ તમને જોવા મળી શકે છે 2026માં. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ બીએલ 380નો સ્ટોપ લોસ રાખી શકો છો અને 450 આ નાણાકીય વર્ષ માટે ધ્યાનમાં રાખવાના છે. ઇનફેક્ટ 500 સુધીના બીજા ટાર્ગેટ જે છે બતાવી શકે છે બીઈએલ. ત્યારબાદ જતીન આપની પાસેથી હવે જાણીએ કયું સેક્ટર તમારા તરફથી જે ધ્યાનમાં છે જેનું ફર્સ્ટ રેકમેન્ડેશન તમે આપશો ને સ્ટોકના સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો એ સમજીએ. હા, જો અમારું રેકમેન્ડેશન રહેશે ટાઇટન. સો ટાઇટનમાં અગર જો હું જોઉં તો ટ્રેન્ડ ઓવરઓલ મીડિયમ ટર્મની પોઝિટિવ છે. રિસેન્ટલી આ સ્ટોકમાં કરેક્શન આવ્યું છે, એક રાઇઝિંગ સપોર્ટ ટ્રેન્ડ લાઇન પર સપોર્ટ લીધો છે, સાથે સાથે 40 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર આવીને પ્લેસ છે.
ઓવરઓલ મને લાગે છે કે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે એ વધશે આગળ જતા, અને અમને લાગે છે કે ટાઇટન આ સ્પેસમાંથી એક કી બેનિફિશરી રહેશે ઇન ધ નિયર ટર્મ. એટલે મને લાગે છે કે આ જે ડીપ આવી છે ટાઇટનમાં અને સપોર્ટ લેવલ્સ ઉપર આવ્યા છે સ્ટોક, તો એના આપણે એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ. હવે અગર જો ક્રુશલ સપોર્ટ લેવલની વાત કરું તો મને લાગે છે કે 3,900નો એક સ્ટોપ લોસ કે ક્રુશિયલ સપોર્ટ છે, એટલે 3,900નો સ્ટોપ લોસ રાખો, અને ઉપરમાં જે રિસન્ટના જે સ્વિંગ્સ આવ્યા હતા 4,300, 4,350, એ ટાર્ગેટ લેવલમાં ધ્યાન રાખીને કરંટ લેવલ્સ પર ટાઇટનમાં લોંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ટાઇટન પર પહેલી પસંદગી જતીન તરફથી આવતી જોઈ રહ્યા છીએ, જ્યાં 3,900 સ્ટોપ લોસના લેવલ્સ ધ્યાનમાં રાખો. ઉપર 4,300, 4,350 આ બે ટાર્ગેટ બતાવી શકે છે સ્ટોક ટાઇટન. વિરાટ, આપની પાસેથી જાણીએ, એપીએલ અપોલો ટ્યુબ્સ પર તમારું ફર્સ્ટ બજેટ પિક હતું, હવે સેકન્ડ ક્યાં રહેશે? સો સેકન્ડ જે મારી પિક છે એ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ છે, એફએમસીજી સ્પેસની કંપની છે અને ટાટા કંપનીની વન ઓફ ધ લીડિંગ કંપની અત્યારે આપણને કામકાજ કરતી જોવા મળી રહી છે. સેકન્ડલી સૌથી અગર આપણે અહીંયા જોઈએ તો ઘણી બધી કન્ટ્રીઝમાં આનું પ્રેઝન્સ છે, જેવી રીતે કેનેડા, યુકે, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકા, આવી કન્ટ્રીઝમાં આનું પ્રેઝન્સ પણ છે. તો જેવી રીતના આપણે હમણાં જોયું હતું કે ગ્લોબલ અનસર્ટનિટીને કારણે એક સારું એવું પ્રેશર આપણને બીજા બધા સ્ટોક્સમાં બનતું જોવા મળ્યું હતું, જેની સામે એક સારું કન્સોલિડેશન આપણને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં બનતું જોવા મળ્યું હતું. એક કરેક્શન પણ આપણને ત્યાંથી આવતું જોવા નથી મળ્યું. એ પર્ટિક્યુલર લેવલ્સ જે છે કન્સોલિડેશનની રેન્જ અહીંયાથી આપણને જળવાતી જોવા મળી છે. તો એક સ્ટ્રેન્થ આ પર્ટિક્યુલર કાઉન્ટર આપણને અહીંયાથી બનાવતું જોવા મળી રહ્યું છે. સેકન્ડલી વાત કરીએ વીકલી પેરામીટર્સ પર, ટેકનિકલ લેવલ્સને અગર આપણે જોઈએ છે તો ટેકનિકલી બી ઘણા સારા લેવલ્સ પર આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. એક પોઝિટિવિટી આપણને આવતી જોવા મળી હતી, ત્યારબાદ એક કન્સોલિડેશન અત્યારે આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે, જ્યાં ઉપરની સાઈડ પર ક્યાંક ને ક્યાંક 1180ની આસપાસ લેવલ પાસેથી રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે અને નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ તમને 1150ના લેવલ પાસે બનતો જોવા મળી રહ્યો છે. તો પ્રોબેબલી અહીંયાથી જો અગર પોઝિટિવ સાઈડની મોમેન્ટમ આવે છે, બજેટ સ્પેસિફિક કોઈક ન્યૂઝ એવી આવે છે જેને કારણે એફએમસીજી સ્પેસ માટે કંઈક સારી વસ્તુ હોઈ શકે, તો અહીંયા એક સારો એવો પુશ આપણને બનતો જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 1440 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે, 1440 સુધીના. નીચેની સાઈડ પર વાત કરીએ તો 1050 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતું જોવા મળી શકે છે. તો અહીંયાથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટને પર તમે લોંગ કરીને ચાલી શકો છો. 1,050ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરની સાઈડ પર 1440 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા જોવા મળી શકે છે. ઘણા બધા પેરામીટર્સ બી છે જે અત્યારે પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. 20 વીકની એક્સપેક્ટેશન મૂવિંગ પાસેથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને કામકાજ થતું જોવા મળ્યું છે. અત્યારના ત્યાં જ એ જ પર્ટિક્યુલર લેવલ પાસે કામકાજ થઈ રહ્યો છે. તો પ્રોબેબલી અહીંયાથી આપણને જો ઉછાળો આવે છે તો ઉપરમાં 1440 સુધીના લેવલ્સ તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટને. ઓકે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1,050, સ્ટોપ લોસ 1,400 અને 1,440 સુધીના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. રાકેશજી, આપની પાસેથી જાણીએ, ભારત ઇલેક્ટ્રોનિક્સ બાદની પસંદગી બજેટ પિક? મારી બીજી પસંદ છે જ્યાં અગેન ગવર્મેન્ટ પાસે ચોઇસ નથી અને આ સેક્ટરને બઢાવો આપવો જ પડશે, અને એ છે રિસોર્સિસ, અને રિસોર્સિસમાં ખાસ કરીને મેટલ્સ. ઓકે, આજે તમે ઈવીની થીમ ગણો કે તમે એઆઈની થીમ ગણો, દરેકમાં ડેટા સેન્ટરની થીમ ગણો, દરેકમાં મેટલનો ઉપયોગ થવાનો છે. અને મેટલ જે હિસાબે પરફોર્મ કરી રહ્યું છે, પર્ટિક્યુલરલી સિલ્વર, મારી પહેલી પસંદગી છે આ મેટલ સ્પેસમાં હિન્દુસ્તાન ઝિંક, જે ઇન્ડિયાનું 75% સિલ્વરનું જે પ્રોડક્શન છે હિન્દુસ્તાન ઝિંક કરે છે. અને લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટમાં બહુ ફેન્ટાસ્ટિક આવ્યું છે અને મને લાગે છે કે આવનારા સમયમાં પણ રિઝલ્ટ બહુ સારા આવશે. હિન્દુસ્તાન ઝિંક આજે પણ 5% ઉપર છે, એનો ઓલ ટાઈમ હાઈની આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એનો ઓલ ટાઈમ હાઈ લગભગ મારા હિસાબે 718-19ની આજુબાજુનો ઓલ ટાઈમ હાઈ છે. એ કમ્ફર્ટેબલી ક્રોસ કરશે અને એની ઉપર પણ બંધ આવશે અને સારા એવા લેવલ તમને જોવા મળશે. એટલે મારી સલાહ છે કે આ હિન્દુસ્તાન ઝિંક હમણાં લેવાના અને દરેક ઘટાડે લેવાના. અને તમારે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો હોય તો 650નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો. આવનારા સમયમાં મને લાગે છે કે 800, 850, 900ના લેવલ કમ્ફર્ટેબલી જોવા મળશે. આપણે પહેલો ટાર્ગેટ 800નો રાખી શકાય. હિન્દુસ્તાન ઝિંક મારી તરફથી 707નો ભાવ છે, કરંટ ભાવે લ્યો, સ્ટોપ લોસ 650. હિન્દ સિંક માટે 650નો સ્ટોપ લોસ, 800, ત્યારબાદ 850, ઇનફેક્ટ 900 સુધી ટાર્ગેટ હિન્દ સિંકમાં આપણને દેખાઈ શકે છે. જતીન, ટાઇટન પર તમે રેકમેન્ડેશન આપ્યો હતો, હવે સેકન્ડ બજેટ પિક ક્યાં રહેશે જાણીએ? જો અમારું ધ્યાન આઈટી સેક્ટર ઉપર છે,
આઈટી સેક્ટરમાં અમારું એ ઓબ્ઝર્વેશન છે કે ફોર મોસ્ટ પાર્ટ ઓફ 2025 આઈટી સેક્ટર 200 ડે મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરતું હતું. પણ ઓક્ટોબર થી લઈને ડિસેમ્બરનું જે રેલી આવી હતી એમાં આ સેક્ટરે એના 200 ડે મૂવિંગ એવરેજને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થાય છે. એટલે અમને લાગે છે કે આઈટી સેક્ટરમાં એક ખાસું એવું અપમૂવ જોવા મળી શકે ઓવર ધી નેક્સ્ટ ફ્યુ મંથ્સ. એટલે એમાંથી ટેક મહિન્દ્રા છે અમારી પીક રહેશે. તો ટેક મહિન્દ્રાની વાત કરું તો ઇટ ઇઝ ટ્રેડિંગ ક્લોઝ ટુ ઓલ ટાઈમ હાઈસ. વન ઓફ ધી આઉટ પરફોર્મિંગ સ્ટોક્સ રહ્યો છે ટેક મહિન્દ્રા ઇન ધીસ આઈટી પેક. એટલે ટેક મહિન્દ્રાનું ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. અમને લાગે છે કે આવતા 1 થી 2 મહિનામાં આપણને સારું અપમૂવ જોવા મળી શકે. એટલે ટેક મહિન્દ્રા અમારી પીક રહેશે. 1830ના સ્ટોપલોસ સાથે કરંટ લેવલ્સથી લોંગ કરવાની સલાહ રહેશે. 1620 જે એની 20 દિવસની એવરેજ છે એ સ્ટોપલોસ રાખીને કરંટ લેવલ્સ પર લોંગ કરી શકાય. ઓકે, 1620નો સ્ટોપ લોસ ટેક મહિન્દ્રા માટે અને ટાર્ગેટ 1830ના ધ્યાનમાં રાખવાના છે. તો ટેક મહિન્દ્રા પર પસંદગી બજેટ પિક જતીન તરફથી જોઈ રહ્યા છે. 2 બજેટ પિક્સ પર આપણે ચર્ચા કરી છે. હાલ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ એક પિક પર આપણે ચર્ચા કરીશું. સ્વાગત છે એક વાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને જતીન ગેડિયા, રાકેશ પુજારા, વિરાટ જગડ આપણી સાથે જોડાયેલા છે. ને બ્રેક પહેલાં બજેટ પિક્સ 2 સ્ટોક રેકમેન્ડેશન્સ આપણે જાણ્યા. વિરાટ, છેલ્લું રેકમેન્ડેશન અગર બજેટ પિકમાં હોય અત્યાર સુધીમાં આઈપીએલ, અપોલો ટ્યુબ, ટાટા કન્ઝ્યુમર તમે આપ્યા છે, હવે ક્યાં રહેશે? સો હમણાં રિસેન્ટલી આપણે એક પોઝિટિવ મોમેન્ટમ જોઈ છે બેન્કિંગમાં, અને ખાસ કરીને અગર આપણે વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંક્સમાં આપણને એક સારી એવી તેજીબંધી જોવા મળી છે, જેનું એક કાઉન્ટર છે જે મને ઘણું ગમી રહ્યું છે અહીંયાથી, જે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સૌથી સારી વસ્તુ એ છે કે હરેક ચાર્ટ પર આપણને આ ઘણું સારું લાગી રહ્યું છે. ડેલી ચાર્ટ પર જુઓ તો અહીંયા ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન બનતી જોવા મળી રહી છે. વીકલી પેરામીટર્સ પર અગર આપણે જોઈએ તો રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ અહીંયાથી બનતું જોવા મળ્યું છે, અને મંથલી પેરામીટર્સ પર જોઈએ તો કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ અહીંયાથી આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો બધા જ પેરામીટર્સ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. લેવલ સારા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વોલ્યુમ બેઝ મોમેન્ટમ અહીંયાથી આપણને આવતી જોવા મળી રહી છે, જે દર્શાવી રહ્યું છે કે કરંટ લેવલ પર ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેશન અહીંયાથી આપણને વધતું જોવા મળી રહ્યું છે. લોકોનો ઇન્ટરેસ્ટ આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આપણને વધતો જોવા મળ્યો છે. તો પ્રોબેબલી અહીંયા પણ એક સારી એવી મોમેન્ટમ આપણને આવતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર એક સારો સપોર્ટ આપણને 160 રૂપિયાની આસપાસના લેવલ પાસે બનતો જોવા મળ્યો છે. જ્યાં ઉપરની સાઈડ પર વાત કરીએ તો 210, 215 સુધીના લેવલ્સ તમને ઓપન થતા જોવા મળી શકે છે.
જ્યાં આપણે પ્રીવિયસલી પણ એક મૂવ આવતો જોવા મળ્યો હતો 2015ની આસપાસ આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આપણને રિજેક્શન આવતો જોવા મળ્યું હતું. પ્રોબેબલી અહીંયાથી 210 215 સુધીના લેવલ્સ તમને ઉપરની સાઈડ પર બનતા જોવા મળી શકે. તો મારા તરફથી ત્રીજી પસંદગી રહેશે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં 160 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો ક્લોઝિંગ બેઝ, અને ઉપરમાં 210 215 ના ટાર્ગેટ માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને તમે કન્સિડર કરીને ચાલી શકો છો. ઓકે, તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 160 સ્ટોપ લોસ, 210 215 બે ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. રાકેશજી, આપના તરફથી BEL હિન્દ ઝિંક અત્યાર સુધીની બજેટ પિક્સ છે. હવે લાસ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે આપનું? ત્રીજો જે એરિયા છે જ્યાં સરકાર પાસે બિલકુલ ચોઇસ નથી એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, કાલે તમે જો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અશ્વિની વૈષ્ણવને જે ઇન્ટરવ્યુ હતો એ તમે જોયું હોય તો એમાં ક્લિયરિટીથી એ લોકોએ કહ્યું છે કે આપણી જે આઈટી કંપની છે જે BPO ટાઈપ સર્વિસીસ આપતી હતી કે અત્યાર સુધી દે આર પિવટિંગ ટુ AI નાઉ. અને એ આપણને જેવી રીતે જતીનભાઈએ કહ્યું એ પ્રમાણે આપણને આઈટી ઇન્ડેક્સમાં દેખાઈ રહ્યું છે. 200 ડે મૂવિંગ એવરેજની ઉપર આવી ગયું કમ્ફર્ટેબલી. આ એક નવું સેક્ટર છે જે ઇમર્જ થઈ રહ્યું છે, જે આવનારા સમયમાં નિફ્ટીને પણ સપોર્ટ કરશે. મારી પહેલી પસંદ પણ ટેક મહિન્દ્રા હતી, પણ હવે જતીનભાઈ આપી દીધું છે એટલે હું બીજી પિક આપું છું, અને એ છે HCL ટેક. HCL ટેકમાં બહુ જ વ્યવસ્થિત ફોર્મેશન છે. સારું એવું રાઉન્ડિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે 1718, 19, 20ની ઉપર. ડેલીનું જે ટ્રેન્ડ છે પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે, બધી મૂવિંગ એવરેજ રાઇઝિંગ છે. વીકલી ચાર્ટમાં પણ સારું એવું ફોર્મેશન છે. મારા હિસાબે HCL ટેક તમારા પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ, અને પોર્ટફોલિયોનો પાર્ટ છે એટલે હું સ્ટોપ લોસ પણ થોડો ડીપ આપીશ અને ટાર્ગેટ પણ થોડા સ્ટીપ આપીશ. કરંટ ભાવથી લ્યો 1550નો સ્ટોપ લોસ. આવનારા સમયમાં મને લાગે છે કે HCL ટેક 2000નો ભાવ થઈ શકે છે. ઓકે, તો HCL ટેક આ કાઉન્ટર 1550ના સ્ટોપ લોસ સાથે પોર્ટફોલિયોમાં ખાસ સમાવેશ કરવાનો છે, અને 2000 સુધીના ટાર્ગેટ જે છે આ સ્ટોક આપને બતાવી શકે છે. જતીન, હવે આપની પાસેથી જાણીએ ટાઇટન અને ટેક મહિન્દ્રા બજેટ પિક્સ છે તમારા તરફથી. હવે છેલ્લી પસંદગી ક્યાં રહેશે? પહેલી પસંદગી કે ત્રીજી પસંદગી રહેશે એ એશિયન પેઇન્ટ્સમાં છે. તો એશિયન પેઇન્ટ્સમાં આપણે જોયું છે કે એક અંડર ઓન્ડ સેક્ટર રહ્યો છે કે અંડર ઓન્ડ સ્ટોક રહ્યો છે રિસન્ટલી. આમાં કરેક્શન આવ્યું ત્યારબાદ એક આપણને સારી એવી રેલી પણ જોવા મળી, અને ત્યારબાદ છેલ્લા 2 મહિનાથી આ સ્ટોક એક કરેક્શન કે કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો છે. તો એક્ઝેક્ટલી 2650ના લેવલ પર આવીને ફરીથી એક અપમૂવ સ્ટાર્ટ કરી રહ્યો છે. અમને લાગે છે કે છેલ્લા 2 મહિનાની જે આપણે આમાં કરેક્શન જોઈ છે એ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે, અને નેક્સ્ટ લેગ ઓફ ધી અપમૂવ સ્ટાર્ટ થઈ રહ્યું છે. એટલે કરંટ લેવલ્સ પર જે એક આપણને સારું રિસ્ક રિવોર્ડ સાથે એન્ટ્રી મળી રહી છે, એટલે એશિયન પેઇન્ટ્સમાં લોંગ કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સ પર. અપસાઇડમાં મને લાગે છે કે 3150ના લેવલ આપણને જોવા મળી શકે ઓવર ધી નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ, અને 2600 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને કરંટ લેવલ્સથી એશિયન પેઇન્ટ્સમાં લોંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યાં 3150 ટાર્ગેટના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 2600ના સ્ટોપ લોસ સાથે એશિયન પેઇન્ટ્સ જતીન તરફથી જોઈ રહ્યા છે. એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે રજા લેવાનો સમય થયો છે. જતીન, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સમાં આજે આપણે વાતચીત કરી, મારી પર્સનલ કોઈ પણ હોલ્ડિંગ નથી. અમે મારા ક્લાયન્ટ્સને કદાચ રેકમેન્ડ કર્યા હોઈ શકે. થેન્ક યુ. જી, રાકેશજી, આપના ડિસ્ક્લોઝર્સ. ચંદ, તમને ખ્યાલ છે અમે લોકો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ, અને ટ્રેડિંગ માટે એડવાઇઝરી પણ ચલાવીએ છીએ. તો હોઈ શકે કે અમારા ક્લાયન્ટને ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે આજના ડિસ્કસ કરેલા સ્ટોક રિકમેન્ડ કર્યા હોઈ શકે, અને એમની પોઝિશન ત્યાં હશે એવું માનીને ચાલવું. જી, વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી. ક્લાયન્ટે રિકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિરાટ, રાકેશજી, જતીન, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ બજેટ પિક્સ શેર કરી. તો એકવાર રિકેપ પર નજર કરી લઈએ. વિરાટ તરફથી છે APL અપોલો ટ્યુબ. સૌથી પહેલાં તો બજેટ પિક, જ્યાં 1850નો સ્ટોપ લોસ, 2400 2502 ટાર્ગેટ ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર માટે 1050નો સ્ટોપ લોસ, 1400 1440ના ટાર્ગેટ. યુનિયન બેંક 160નો સ્ટોપ લોસ, 210 215ના ટાર્ગેટ. રાકેશજી તરફથી જે સ્ટોક્સ છે બજેટ પિક્સમાં એ જાણીએ તો BEL સૌથી પહેલાં 380નો સ્ટોપ લોસ, 450 500 ટાર્ગેટ માટે. ત્યારબાદ હિન્દ ઝિંક માટે 650નો સ્ટોપ લોસ રાખો, 800 850 ઇનફેક્ટ 900 સુધી ટાર્ગેટ બતાવી શકે છે. અને છેલ્લે HCL ટેક 1550નો સ્ટોપ લોસ, 2000ના ટાર્ગેટ.
જતીન તરફથી છે સૌથી પહેલાં તો ટાઇટન 3900નો સ્ટોપ લોસ, 4300, 4350ના ટાર્ગેટ ધ્યાનમાં રાખવાના છે. ટેક મહિન્દ્રા 1830નો એક ટાર્ગેટ અને 1620ના સ્ટોપ લોસ સાથે, અને છેલ્લે એશિયન પેઇન્ટ્સ જતીન તરફથી 2600નો સ્ટોપ લોસ, 3150ના ટાર્ગેટ માટે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજાને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.